નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વડોદરાના મનીષા ચોકડીથી વાસણા તરફ જવાના માર્ગ બિસ્માર હાલતમાં। વડોદરાના મનીષા ચોકડીથી વાસણા તરફ જવાનો માર્ગ ખરાબ, રોડ એટલો ખરાબ કપચી દેખાય છે, આવતા જતા લોકો પડે છે। 1 વર્ષ થઈ ગયું ને ચોમાસું આવી ગયું, રોડની બાજુમાં રો મટીરિયલ પણ ખરાબ, જો નાખે તો વરસાદમાં લોકો પડે। જ્યારે રોડ ખરાબની જાણ થતાં અશફાક મલિક ઘટના સ્થળ પર પહોંચી તંત્ર પર આકરા પ્રહાર કર્યા હતા। રિપોર્ટર રાહુલ રાજપૂત। આ વાસના રોડ છે, સૈયદ વાસના રોડ। અહીં આ રસ્તો કિસ્મત ચોકડી સુધી, એટલે કિસ્મત ચોકડી નહીં, અર્ધર્ટિકા વાસના ફાયર સ્ટેશન સુધી આખો રસ્તો જુઓ તમે તો આખા રસ્તા ઠેર ઠેર ખાડાઓ છે। હજુ તો વરસાદ શરૂ જ નથી થયો એમ કહીએ તો ચાલે, અને આ હાલત છે। જો આ રસ્તા પર વરસાદ પડશે તો પછી ઠેર ઠેર જે ખાડાઓ છે મોટા થતા જશે, અને પછી આજે તો થોડું વ્હીકલ જઈ પણ શકે છે, પછી તો એવી હાલત છે કે વ્હીકલ લઈને જવું પણ મુશ્કેલ થઈ જશે। ખૂબ ખરાબ હાલત છે। છેલ્લા 1-1.5 વર્ષથી આ રસ્તા પર આવતા જતા લોકો ખૂબ પરેશાન છે। વારંવાર લોકોને ગાડીઓ લઈને પડવાની કમ્પ્લેનો આવે છે, કારણ કે ખાડાઓ છે। ખાડાઓના કારણે ગાડીઓ પટકાઈને પડી જાય છે ઘણા લોકો। એ ફરિયાદો આવી છે એટલે આજે અમે લોકો અહીં વાસના રોડ ઉપર આવ્યા છે, અને અમારી માંગ છે કે આ રોડને વહેલામાં વહેલી તકે રિપેર કરવામાં આવે, કાર્પેટિંગ કરવામાં આવે, કારણ કે કાર્પેટિંગ કરવાની ખૂબ જ જરૂરત છે આ રોડ। રો મટીરિયલ બિલકુલ થર્ડ ક્લાસ। તમે આ જુઓ, આ રસ્તા પર વાપરવા માટેનું રો મટીરિયલ આ લોકોએ અહીંયા રોડ પર નાખ્યું છે અત્યારે। એ રો મટીરિયલ જોઈને તો એવું લાગે છે કે આ રો મટીરિયલ વડે જો રસ્તો બનાવશે તે રસ્તો ટકે જ નહીં, કારણ કે એ જ મટીરિયલ એવું વેસ્ટેજ ટાઈપનું મટીરિયલ છે। એટલે આવા વેસ્ટેજ ટાઈપના મટીરિયલ વડે રસ્તો બનાવશે તો કઈ રીતે ચાલશે? આ રસ્તો વાસનાથી બીનાનગરથી લઈને વાયલી વાળો રસ્તો છે। રસ્તો કેટલા સમયથી ખાડા વાળો છે, ગટરોના બધા કામ કર્યા છે, પણ એટલા ખાડા છે ને રસ્તાની પથારી ભરાઈ નાખી છે। ડેલીનો આવવા જવાનો રસ્તો છે, ખાડા વાળા। કોઈ છોકરાને લઈને જઈએ તો છોકરાએ પડી જાય એવા ખાડા વાળા રસ્તા થઈ ગયા છે। તંત્ર શરૂઆત છે વરસાદની, પણ આગળ શું થશે એ ખબર નહીં। ભૂવા પડશે, લોકો પડશે, તંત્ર શું કરે છે એ કઈ ખબર જ નથી। શાંતિથી બેઠી છે। વસીમ સુમરા, વાસણા સૈયદ વાસણા રોડ છે। ICICI બેંકમાં અમે દિલ્હી આવીએ છીએ પેટ્રોલ પંપથી કેશ ભરવા માટે। અહીંયા જોઈએ છે ખાડા ટેકરા। પરમ દિવસ બી અમારું પંચર પડી ગયું હતું અહીંયા, ને એટલી બધી હેરાનગતિ થાય છે જેનો કોઈ હિસાબ નથી। દરેક જગ્યાએ કેટલા બધા પથ્થર ને બધું જોઈ લો તમે, જોઈ શકાય છે અહીંયા આગળ। અને હજુ વરસાદની શરૂઆત છે ને ખાડા એ બધું પડી ગયું છે। હજુ વધારે વરસાદ પડશે તો બેસી જ જશે આખો રોડ। Subscribe now and press the bell icon. Never miss an update.